નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માનવી લાચાર બની જાય છે, પરંતુ આવી આફતમાં પણ જો કોઈ શક્તિ અજય રહેતી હોય તો તે છે માતાનો પ્રેમ। તો મધ્યપ્રદેશના બાગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટના સમગ્ર દેશને હચમચાવી દીધો છે। આ અકસ્માતમાં જિંદગીની લડાઈ હારી ગયેલી એક માતાએ મૃત્યુના મુખમાં પણ તે જ રીતે પોતાના વાલછોયાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। તે જોઈને બચાવ કામગીરીના જોડાયેલા જવાનો પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા। ગુરુવારે સાંજે જ્યારે અચાનક આવેલા વાવાઝોડાના કારણે 43 મુસાફરો ભરેલી ક્રૂઝ પલટી ખાઈ ગઈ હતી, જ્યારે ચારે બાજુ ચીચાચીસ મચી ગઈ હતી। તુફાની પવન અને ઊંચા મોજા વચ્ચે બોટ ડૂબવા લાગી હતી, ત્યારે દરેક વ્યક્તિએ જીવ બચાવવા મથી રહ્યા હતા। ત્યારે અંધાધૂની વચ્ચે એક માતાના પોતાના માસૂમ પુત્રને સુરક્ષિત રાખવા માટે તેની છાતીના સરસો ચાપી દીધો હતો। ઉલ્લેખનીય છે કે સવારે જ્યારે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીની અંદર તપાસ શરૂ કરી ત્યારે તેઓ એક હૃદયદ્રાવક દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા। લાઈફ જેકેટ પહેરેલી માતાએ પોતાના બાળકને એટલી મજબૂતીથી પકડી રાખ્યો હતો કે બચાવકર્મીઓ માટે તેમને અલગ કરવા પણ મુશ્કેલ બની ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।